તમને જાણીને નવાઈ લાગશે, પરંતુ ભૂતકાળમાં તે રાજકોટની અંદર હેર સલૂન ચલાવતો હતો, પરંતુ ધીમે ધીમે યોગ પ્રત્યે તેની રુચિ વધતી ગઈ. પ્રદીપ જોટંગિયાએ સુરતના ધોરણ પારડી ગામે શ્રી સત્યમ યોગ ફાઉન્ડેશનના નામે 2008માં આશ્રમ શરૂ કર્યો. આશ્રમમાં તે લોકોની શ્રદ્ધા અને આસ્થા સાથે ચેડા કરી રહ્યો હતો. એટલું જ નહીં, લોકોના આરોગ્ય સાથે પણ ચેડા કરી રહ્યો હતો. આશ્ચર્યની વાત તો એ છે કે માત્ર 12 ધોરણ ભણેલો આ નકલી યોગ ગુરુ કોઈ પણ પ્રકારની ડોક્ટરી ડિગ્રી વિના હૃદયના બ્લોકેજ અને કેન્સર જેવી જીવલેણ બીમારી દૂર કરી આપવાની ગેરંટી પણ આપતો. તેણે સોશિયલ મીડિયા ઉપર જે વિડીયો અપલોડ કર્યા છે તેમાં તે કેન્સર અને હાર્ટ બ્લોકેજ દૂર કરવાનો દાવો કરે છે. સફેદ વસ્ત્રોમાં સોનાનો હાર પહેરીને તે પોતાના આશ્રમની અંદર દર્દીઓની ફાઇલ જોતો અને સારવાર કરતો અને પોતે જાણે કોઈ ચમત્કાર કરતો હોય તેવો દર્દી અને તેમના સગાને અહેસાસ કરાવતો. નવાઈની વાત તો એ છે કે આ ફાઇલો ઉપર કોઈ આયુર્વેદિક ડૉક્ટર કે નિષ્ણાંતનું નામ સુદ્ધા નહોતું. માત્ર પ્રદીપનો ફોટો હતો. તે કુદરતી ઉપચાર અને આધ્યાત્મિક શક્તિના નામે દર્દીઓને ભ્રમિત કરી લાખો રૂપિયા પડાવતો હોવાની આશંકા સેવાઈ રહી છે. નકલી યોગ ગુરુ પાસે આયુર્વેદિક કે નેચરોથેરાપીના એક પણ માન્ય ડિગ્રી નથી. તેમ છતાં તે લાંબા સમયથી લોકોને આયુર્વેદિક ઉપચારના નામે છેતરી રહ્યો હતો. તેની સંસ્થાના પેમ્ફલેટ અને ફાઇલ પર આયુર્વેદિક ઉપચાર, કુદરતી ઉપચાર અને યોગ શિબિર જેવી લોભામણી જાહેરાતો લખવામાં આવતી હતી. કોઈપણ મેડિકલ બેકગ્રાઉન્ડ વગર તે જે રીતે ગંભીર બીમારીની સારવાર કરતો, તેનાથી અનેક દર્દીઓના જીવ જોખમમાં મુકાયા હોવાની શક્યતા છે. એક વિડીયોમાં તે કેન્સર પીડિત મહિલાની ટ્રીટમેન્ટ કરતો જોવા મળે છે અને ત્યારબાદ તે પોતાની જાહેરાત કરતા એક સંદેશ પણ પાઠવતો જોવા મળે છે.